નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ધરમપુર, વલસાડ. ત્યાં 12મા નંબરની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 27, 28 અને 29 નવેમ્બર, એટલે 27થી 29 નવેમ્બર દરમિયાન આયોજન થયું હતું. તો આપણા મુખ્યમંત્રી છે 17મા નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની અધ્યક્ષતામાં 29 નવેમ્બરના રોજ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, જે ધરમપુર વલસાડ છે, ત્યાં 12મી ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું, જેમાં વર્ષ 2024-25 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા 4 સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોણ છે આ 4? શ્રી નૈમેશ દવે, તત્કાલીન કલેક્ટર વલસાડ; શ્રી અરવિંદ વી, તત્કાલીન કલેક્ટર પાટણ; શ્રી જયેશ પ્રજાપતિ, તત્કાલીન ડીડીઓ મોરબી; અને શ્રી મિલિંદ બોપન્ના, તત્કાલીન ડીડીઓ છે આણંદના. પુરસ્કારની વાત કરીએ તો દરેક અધિકારીને 51,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું, અને સંબંધિત જિલ્લાના જે વિકાસ છે એના માટે પ્રોત્સાહક ગ્રાન્ટ 40 લાખ રૂપિયા આપવામાં આવી. પસંદગી પ્રક્રિયા કઈ રીતે થઈ હતી? તો આ અધિકારીઓની પસંદગી સીએમ ડેશબોર્ડ પરના કેપીઆઈ એટલે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે, અને જે સરકારી યોજનાઓ છે એના સફળ અમલીકરણના મૂલ્યાંકનને આધારે કરવામાં આવી હતી. કલેક્ટર માટે 81 અને ડીડીઓ માટે 73 કેપીઆઈ નક્કી કરવામાં આવ્યા હતા. મિત્રો, શ્રીમદ રાજચંદ્રનું નામ લો ને તમને તરત ખબર પડે કે ગાંધીજીના તેઓ આધ્યાત્મિક ગુરુ હતા, સાક્ષાત સરસ્વતી કહેવાતા હતા. મોરબી નજીક વવાણિયા ગામે એમનો જન્મ થયો હતો. તમારા માટે પ્રશ્ન એ છે કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ માટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે છે. આ દિવસ છે એ ઉજવવાનો હેતુ એ જ છે કે સ્વસ્થ ઇકોસિસ્ટમ અને માનવીય સુખાકારીઓને ટકાવી રાખવાના મહત્વ પર જાગૃતિ લાવવાની. અત્યારે તમને ખબર છે કે માનવ વસ્તી વધી રહી છે, જમીનનું ધોવાણ પણ વધી રહ્યું છે, તો લોકો વિશે એનામાં જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. વાત છે જૂન 2013ની. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના તમને ખબર છે 1945માં 16મી ઓક્ટોબરના રોજ થઈ હતી, અને એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે ક્યુ ડોંગ યુ. તમારે જણાવવાનું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સે સર્વસંમતિથી વિશ્વ માટી દિવસને સમર્થન આપ્યું હતું. 68મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ તેને સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું. પરિણામે વિશ્વ માટી દિવસની પ્રથમ વખત 5મી ડિસેમ્બર 2014ના રોજ સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો હતો. 2025ની થીમ છે સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ માટી.
બરાબર. સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ માટી, યાદ રાખજો મિત્રો. આજે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ છે, જે દર વર્ષે 5મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એના દ્વારા 17 ડિસેમ્બર 1985ના રોજ પ્રસ્તાવ દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય હેતુ સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પરિવર્તન લાવવામાં અને ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદ કરવામાં જે સ્વયંસેવકો છે એમની જે નિસ્વાર્થ ભાગીદારી અને એમનું જે યોગદાન છે એને આપણે શું કરવાનું છે? સન્માન આપવાનું છે. સ્વયંસેવકો હોસ્પિટલ, અનાથાલય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, યાદ રાખજો. હેલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટ ઇથોપિયા. નવેમ્બર 2025માં ઇથોપિયાના અફાર પ્રદેશમાં આવેલો છે હેલી ગુબ્બી જ્વાળામુખી 12,000 વર્ષની લાંબી શાંતિ બાદ ફાટી નીકળ્યો. ઉત્તર પૂર્વ ઇથોપિયાની અંદર રિફ્ટ વેલી વિસ્તારમાં છે. આ વિસ્તારમાં બે ટેક્ટોનિક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે. વિસ્ફોટની અસર એટલી જબરજસ્ત હતી, રાખ છે ને એના વાદળો આકાશમાં 9 માઇલ એટલે 14 કિલોમીટર સુધી ઊંચે ગયા હતા અને લાલ સમુદ્ર પાર કરીને ભારત અને પાકિસ્તાન સુધી પહોંચ્યા હતા. મુખ્ય અસર કોઈ જાનહાનિ નથી, પરંતુ રાખને કારણે આસપાસના ગામોમાં પશુપાલનના વ્યવસાયને ગંભીર અસર થઈ છે. જાનહાનિ કોઈ થઈ નથી, યાદ રાખજો. ભારતની આપણે વાત કરીએ. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે. શું નામ છે એનું કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત 100 દિવસના જાગૃતિ અભિયાનની શરૂઆત કરી? તો જવાબ શું આવશે? અન્નપૂર્ણા દેવી. શ્રીમતી અન્નપૂર્ણા દેવી આપણા કેન્દ્રીય મંત્રી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે અન્નપૂર્ણા દેવી. એમણે નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારત અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે બાળ વિવાહ મુક્ત ભારત માટે 100 દિવસનું સઘન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. શું છે લક્ષ્ય? 2030 સુધીમાં ભારતને બાળ વિવાહ મુક્ત બનાવવાનું છે. યાદ રાખજો, આપણે રિન્યુએબલ એનર્જી છે એનો લક્ષ્યાંક પણ આપણે શું છે? 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી. 2030માં આપણે મેલેરિયાને નાબૂદ કરવાનું છે, એ પણ યાદ રાખજો. સંકલ્પ. કેન્દ્રીય મંત્રીએ દેશને બાળ લગ્ન સમાપ્ત કરવાની રાષ્ટ્રીય પ્રતિજ્ઞા અપાવી હતી. અભિયાનની પ્રવૃત્તિમાં જુઓ તો 100 દિવસનું અભિયાન છે, જે હેઠળ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, પંચાયતો એમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે. જેમાં જાગૃતિ રેલીઓ થશે, નુક્કડ નાટકો થશે, વોલ પેઇન્ટિંગ, પોસ્ટર સ્પર્ધાઓ, બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા સમારોહ. સમાપન. આ 100 દિવસીય અભિયાનનું સમાપન આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે કે 8મી માર્ચના રોજ થશે. અભિયાનનો હેતુ સમુદાયોને એકત્રિત કરી બાળ લગ્ન દૂષણ સામે રાષ્ટ્રીય ચળવળને મજબૂત કરવાનો છે. તમારા માટે એક પ્રશ્ન છે. ભારતનું પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો બન્યો છે છત્તીસગઢની અંદર. નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ભારતની પ્રથમ સ્વદેશી ક્રિસ્પર જીન થેરાપીનું નામ કોના પર રાખવામાં આવ્યું છે? તો ભગવાન બિરસા મુંડાના નામ પર રાખવામાં આવ્યું છે. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ દ્વારા સિકલ સેલ ડિસીઝ માટે ભારતની પ્રથમ સ્વદેશી ક્રિસ્પર આધારિત જીન થેરાપી લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ બિરસા 101 રાખવામાં આવ્યું છે. આ નામ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાને સમર્પિત છે. એમની 150મી જન્મ જયંતિ તમને ખબર છે 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી. ટેકનોલોજી. ક્રિસ્પર જીન એડિટિંગ ટેકનોલોજી પર તે આધારિત છે અને આ સંશોધનમાં સરકારી સંસ્થાઓ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના વચ્ચેનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. આનાથી બેનિફિટ શું થશે? મહત્વ શું છે? ફાયદા શું છે? વિદેશમાં આ પ્રકારની સારવારનો ખર્ચ 20 થી 25 કરોડ જેટલો હોય છે. 20 થી 25 કરોડ.
સ્વદેશી થેરાપી ખૂબ ઓછા ખર્ચે 50 લાખમાં ઉપલબ્ધ છે. વિચાર કરો કેટલો બધો ફરક. લક્ષિત સમુદાય સિકલ સેલ રોગ. તમને ખબર છે સિકલ સેલ એનિમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખીને જણાવો. અને 2047માં આપણા ભારતનો લક્ષ્યાંક છે સિકલ સેલ નાબૂદી કરવાનું. તો સિકલ સેલ રોગ મુખ્યત્વે ભારતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં રહેતા આદિવાસી સમુદાયોને અસર કરે છે. આ થેરાપી એમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઓકે, યાદ રાખજો. નાગપુરમાં ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ વર્ક ઇન પ્રોગ્રેસ એટલે બની રહ્યો છે. તો નાગપુરમાં કચરામાંથી બાયોગેસ પ્લાન્ટ બનાવવાનો ભારતનો સૌથી મોટો પ્લાન્ટ બની રહ્યો છે. તે માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે, જેની ક્ષમતા દરરોજ 1500 ટન કચરાનો નિકાલ કરશે. ટેકનોલોજી, તેમાં ડ્રાય એનરોબિક ડાયજેશન નામની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આનાથી શહેરનો કચરો ઘટશે, તેમાંથી ગેસ એટલે કે ઉર્જા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આના માટે કોઈ ખર્ચ કરવો પડશે નહીં, ઉલટાનું આવક થશે. તમારા માટે પ્રશ્ન, શું નાગપુર છે એ મહારાષ્ટ્રનું કેપિટલ છે? યસ કે નો? હોય તો શું છે? કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. બરાબર છે? ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો મિત્રો. વિડીયોની લિંકને તમારા મિત્રો જોડે શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું બન્યું છે? તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે નવી દિલ્હીમાં. તો દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બનવાનું બહુમાન મળ્યું છે. આ સિદ્ધિ એવા એરપોર્ટની શ્રેણીમાં મેળવી છે જે વાર્ષિક 4 કરોડથી વધુ, કેટલા? 4 કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કરે છે. વોટર પોઝિટિવ સ્ટેટસની વાત કરીએ એ હોવાનો અર્થ એ છે કે આ સુવિધા એરપોર્ટ જેટલું પાણી વાપરે એના કરતાં વધુ પાણીનું પુનઃભરણ કરે છે. બરાબર છે? અને આ એરપોર્ટ છે વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયકલિંગ સ્માર્ટ સિસ્ટમ દ્વારા આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. એના માટે પાણી બચાવવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. તો એરપોર્ટ પર પાણીના સંગ્રહ અને શુદ્ધિકરણ માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. 625 રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર એટલે વરસાદી પાણીનું સંગ્રહ કરવા માટેના ખાડા બનાવ્યા છે. આ ઉપરાંત 90 લાખ લીટરની સંયુક્ત ક્ષમતા ધરાવતા 2 અંડરગ્રાઉન્ડ જળાશયો છે. વિચાર કરો, 16.6 MLD એટલે મિલિયન લીટર પ્રતિ દિવસ આટલી ક્ષમતાના 0 લિક્વિડ ડિસ્ચાર્જ સુઇજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. હવે પાણીનો કાર્યક્ષમ પુનઃ ઉપયોગ કઈ જગ્યાએ? તો આજે રિસાયકલ કરેલું પાણી છે એનો ઉપયોગ ક્યાં થાય? એર કન્ડિશનિંગ ઓપરેશન્સ, બાગકામ, બગીચાની અંદર જે પાણી છંટકાવ, ટોયલેટનું ફ્લશિંગ, એટલે બહારથી પાણી મંગાવવાની જરૂર ઓછી પડે. ટેકનોલોજી, પાણીનો બગાડ અટકાવવા માટે ઓટોમેટિક સ્પ્રિંકલર્સ, ડ્રીપ ઇરિગેશન, મોનિટરિંગ સિસ્ટમ છે, આ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પરથી યાદ આવ્યું, તમને ખબર હોવી જોઈએ કે દુબઈની અંદર વિશ્વનું સૌથી મોટામાં મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. અને જો આપણે વાત કરીએ તો એક દેશ છે જેમાં વિશ્વનું સૌથી બેસ્ટ એરપોર્ટ આવેલું છે, નંબર 1 પર ઘણા વર્ષોથી છે. શું નામ છે એરપોર્ટનું? કયા દેશમાં છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 6થો ઇન્ટરનેશનલ એગ્રોનોમી કોંગ્રેસ 2025 તો 24 નવેમ્બરથી 3 દિવસ માટે નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું, જેઓ મધ્યપ્રદેશના પૂર્વ CM હતા. હાલમાં મધ્યપ્રદેશના CM કોણ છે? મોહન યાદવ છે. આ કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે તૈયાર એવી ઉત્પાદક, પર્યાવરણ રીતે ટકાઉ અને પોષણ સુરક્ષિત કૃષિ પ્રણાલીઓ વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં પ્લેનરી સેશન, સિમ્પોઝિયમ, વ્યાખ્યાનો, પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શન યોજાયા હતા. આ કાર્યક્રમમાં દેશ વિદેશના 1000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અને આ વર્ષની થીમ શું હતી? સ્માર્ટ એગ્રો ફૂડ સિસ્ટમ અને પર્યાવરણ સુરક્ષા માટે એગ્રોનોમીની પુનઃકલ્પના. આ યાદ રાખજો. તમને ખબર છે કે આપણા ગુજરાતના કૃષિ મંત્રી હાલમાં કોણ છે? જો તમને ખ્યાલ હોય
તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ફેબ્રુઆરી માસના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ કહેવાય છે? 24 ફેબ્રુઆરી. શું આવશે? અહીંયા એક જગ્યાએ 24, આમાં ગમે તે જગ્યાએ લખી નાખો, અહીંયા આપણે 24 કરી દઈએ. કોનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ. યુએન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ઓક્ટોબર, કેમ કે 24 ઓક્ટોબર 1945 યુનાઇટેડ નેશન સ્થાપના. કયો દિવસ આંતરરાષ્ટ્રીય ડ્રગ પ્રતિરોધક દિન તરીકે ઉજવાય છે? તો 26મી જૂન. દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓઝોન દિવસ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી? 1930, અને એ પણ 12મી માર્ચ. અને એટલા માટે 1930ના વર્ષમાં એમને મેન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા હતા. કોના દ્વારા? ટાઈમ મેગેઝિન દ્વારા. શ્રી કૃષ્ણને કયા સ્થળે તીર વાગ્યું હતું? ભાલકા તીર્થ. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? તો સિદ્ધપુર, પાટણ જિલ્લો, સિદ્ધપુર તાલુકો. ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું? તો કર્ણદેવ વાઘેલા. કોનું હતું? કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો ખેડા સત્યાગ્રહ, 1917-18. બરાબર છે. ભારતનો પૂછે તો ચંપારણ, 1917. આ બંને યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદમાં, આરસી ટેકનિકલ છે ત્યાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે 2025માં ઉત્તર ધ્રુવ આર્કટિકમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે? તો ચાઇનાએ. બરાબર છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? તો ગોપાલ કૃષ્ણ ગોખલે, ગાંધીજીના રાજકીય ગુરુ. સેકન્ડ પ્રશ્ન, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઇટાલીના રોમમાં. ક્યાં આવેલું છે? ઇટાલીના રોમ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં જે સક્રિય જ્વાળામુખી છે નામ છે બેરન. એ બેરન જ્વાળામુખી ક્યાં આવેલો છે? નિકોબારમાં. ત્યારબાદનો પ્રશ્ન, ચોથા નંબરનો, ભારતની અંદર પ્રથમ બાળ વિવાહ મુક્ત જે જિલ્લો બન્યો છે છત્તીસગઢનો, શું નામ છે એનું? બાલોદ. બાલોદ કહો તો પણ ચાલે. પાંચમા નંબરનો પ્રશ્ન, શું સિકલ સેલ એનિમિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 19મી જૂન. છઠ્ઠો પ્રશ્ન, મેં પૂછ્યો હતો કે શું નાગપુર છે એ મહારાષ્ટ્રનું કેપિટલ છે? તો યસ, હા છે. બરાબર, યસ છે. શિયાળાનું કેપિટલ છે? મેં તમને કહ્યું હોય તો કહો. અને શિયાળો કેમ લખાતું નથી? શિયાળાનું કેપિટલ છે. અને મુંબઈ એનું નોર્મલ જે કેપિટલ છે. સાતમા નંબરનો પ્રશ્ન, કયું એરપોર્ટ વિશ્વનું બેસ્ટ એરપોર્ટ છે? ચાંગી, ચાંદી નહીં, ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર છે. ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ સિંગાપોરમાં આવેલું છે. આઠમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? તો જીતુભાઈ વાઘાણી. કોણ છે? જીતુભાઈ વાઘાણી છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગિફ્ટ સિટી કયા નવા ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.